હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ખૂબ સરસ તૈયારી કરો છો બોર્ડ એક્ઝામની. હવે આજે તમને હું ગુજરાતીની અંદર 9મું પદ્ય હાથ મેળવીએ એ સમજાવું છું. એ પદ્યની અંદર એ અછાંદસ રચના છે. એ કાવ્યની અંદર લેખિકાએ હાથ મેળવીએ. એ કાવ્યની અંદર કવિ શ્રી નિરંજન ભગત, આપણા ગુજરાતી સાહિત્યના ઉત્તમ સર્જક, એમણે ખૂબ સરસ વાત કરી છે. હાથ મેળવવાની, સેકેન્ડ કરવાની વાત, હાથ મેળવવાની વાત કરી છે. તો મિત્રો, એના કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર, ઉપનામ, મૂળ ગ્રંથ, આનાથી જ આપણે દરેક પાઠ કાવ્યની શરૂઆત કરવી જોઈએ કે જેથી કરીને એનો આપણને ઘણો લાભ છે, ઘણો ફાયદો થાય છે. કેમ કે સર્જક પરિચય અને કૃતિ કરતાથી આપણને 4 માર્ક સવિસ્તાર ઉત્તરના, 4 માર્ક કર્તા કૃતિની જોડીના અને બીજા 4 માર્ક ગદ્ય પદ્ય બંનેના થઈને 8 માર્ક. એ રીતે આપણને એનો ફાયદો થાય. એ યાદ રાખીએ તો ખ્યાલ આવે. બરાબર? તો શરૂઆત કરીએ. ગુજરાતી કાવ્ય 9. કૃતિ હાથ મેળવી. કર્તા નિરંજન ભગત. કૃતિ એટલે પાઠ કે કાવ્ય, કર્તા એટલે કવિ લેખક, સાહિત્ય પ્રકાર, એનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. દરેક કવિતા ઉર્મી કાવ્ય જ કહેવાય. આમ અછાંદસ રચના છે કવિની. છંદ વગરનું કાવ્ય છે એટલે અછાંદસ રચના પણ એને કહેવાય. મૂળ ગ્રંથ છે છંદોલયમાંથી. મૂળ ગ્રંથ છંદોલયમાંથી. મૂળ ગ્રંથ કયો, આધાર ગ્રંથ કયો કે કાંઈ પણ એક જ છે. બરાબર? કૃતિ હાથ મેળવીએ. કર્તા નિરંજન ભગત. સર્જકનું ઉપનામ નથી. ઉપનામ હોય તો ઉપનામ પણ લખવાનું. જેમ કે જીવન અંજલિ થાજો, એના સર્જક છે કરસનદાસ માણેક, તો એનું ઉપનામ છે વૈશંપાયન. એમ અહીંયા ઉપનામ નથી સર્જકનું, એટલે એ હેડિંગ મારવાની આપણે જરૂર નથી. અને પછી એનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય અથવા તો અછાંદસ રચના, અછાંદસ કાવ્ય. અને છંદોલય એમનો મૂળ સંગ્રહ છે. એમાંથી આ કવિતા અહીંયા મૂકવામાં આવી છે તમારા કોર્સમાં. બરાબર? તો ચલો આપણે શરૂઆત કરીએ કવિતાની. ધોરણ 10ની આ પાઠ્યપુસ્તકની અંદર તમારે 9મું પદ્ય છે હાથ મેળવીએ. નિરંજન ભગત એ આપણા ગુજરાતી ભાષાના ઉત્તમ સર્જક છે. એમના જીવન વિશેની થોડી માહિતી આપણે અહીંયા આમાંથી મેળવીશું. નિરંજન નરહરિ ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ ત્રણેય કાવ્ય સંગ્રહોની કવિતા થઈ અને એક કવિતા લઈ અને એક નવો કાવ્ય સંગ્રહ છંદોલય પ્રગટ થયો છે. છંદોલય સંગ્રહની અંદર નિરંજન ભગત સાહેબની બધી સંપાદિત રચનાઓ છે. આ ત્રણેય સંગ્રહમાંથી એમાં કવિતાઓ ગ્રંથસ્થ કરવામાં આવી છે, સંગ્રહિત કરવામાં આવી છે. તેમાં પ્રવાલદ્વીપ અને 33 કાવ્યો પણ સમાવાયા છે. એમનો સંગ્રહ છે પણ એની અંદર સમાવિષ્ટ છે. સોનેટ, પરંપરિત અને ઉર્મી કાવ્યનું સફળ ખેડાણ એમણે કર્યું છે. કેટલા બધા સોનેટ એમની પાસેથી મળે છે અને ઘણા બધા ઉર્મી કાવ્ય પણ એમણે રચ્યા છે. આધુનિક કવિતા કેટલાક પ્રશ્નો
યંત્રયુગ અને મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાયલોક ભાગ 1 થી 8 એમના વિવેચન ગ્રંથો છે. એમની પાસેથી જબરજસ્ત વિવેચન ગ્રંથો પણ મળે છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે. મિત્રો યાદ રાખો, ઘણા બધા સર્જકોને આ સાહિત્ય અકાદમીનો, ખાસ કરીને રણજીતરામ સુવર્ણચંદ્રક ઘણા બધા સર્જકોને મળેલો હોય છે. પાઠ્યપુસ્તકમાંથી, આ ટેક્સ્ટ બુકમાંથી તમારે કોને કોને આ રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો છે એની એક યાદી બનાવી અને વ્યવસ્થિત રીતે એનું એક નોંધ રાખવી જોઈએ, કે જેથી કરીને કે આટલા સર્જકો, એટલે જ્યારે તમે સવિસ્તાર ઉત્તર લખો છો ત્યારે એની પ્રસ્તાવનાની અંદર એનો વ્યવસ્થિત ઉલ્લેખ તમે કરી શકો. કવિએ આ નાનકડા ઉર્મી કાવ્યમાં ભાવ સંવેદનાનું મહત્વ સ્થાપ્યું છે. ભાવ એ કવિતાનું કેન્દ્રબિંદુ છે. ભાવનાશીલતા હોય તો જ એ કવિતા ચોટદાર બને. એટલે ઉર્મી કાવ્યની અંદર ભાવ સંવેદનનું મહત્વ સ્થાપ્યું છે. અહીં હાથ હૃદય ભાવનું પ્રતીક બનીને વર્ણવાયા છે. એટલે હાથ મેળવીએ, હાથ છે એ હૃદય ભાવનું પ્રતીક છે, કે કઈ રીતે આપણે હાથ મેળવીએ છીએ. ઘણીવાર એમને ક્ષુલ્લક આમ તુચ્છ રીતે હાથ મળતો હોય અને કંઈ બહુ ખાસ હોય નહીં, ખાલી હાથ મેળવી દો મેળવવા ખાતા, એમ વાત નથી. અહીંયા હાથ મેળવવાની વાત એ હૃદયના ભાવ સુધી પહોંચનારી વાત છે. એટલે કવિ કહે છે કે હાથ એ હૃદય ભાવનું પ્રતીક અહીંયા કવિએ બનાવ્યો છે. કવિ કહે છે કે મારે ધન, સંપત્તિ, સત્તા આ કંઈ જ જોઈતું નથી. કોઈનો હાથ મેળવી લઈએ તો એમાંથી આપણને એનું ધન, સંપત્તિ, સત્તા એ કાંઈ મળી જતું નથી. એટલે કવિ કહે છે કે મારે ધન, સંપત્તિ, સત્તા આ કશુંય જોઈતું નથી. બસ મારે ખાલી મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. માત્ર મારે ખાલી મિત્રતા ભાવે, મિત્ર ભાવે મારે મિત્રતા જ બાંધવી છે તમારો હાથ મેળવીને, બાકી કંઈ જ જોઈતું નથી. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. બસ હાર્ટ ટુ હાર્ટ પહોંચવાની વાત કવિ કરે છે. માત્ર હૃદય સુધી પહોંચવાની વાત કરે છે. હૃદય સુધી પહોંચીએ એટલે બધું જ એમાં સમાઈ જાય છે. નિસ્વાર્થ સંવેદન બધું જ સભર કરી આપે છે. સરભર કરી આપે, સભર બધું ભર્યું ભાર્યું કરી દે. નિસ્વાર્થ સંબંધ છે ને, એક વખત સ્વાર્થ વિનાનો સંબંધ કોઈની સાથે બાંધી તો જુઓ મિત્રો, એક વખત તમને કેટલી મજા આવશે. નિસ્વાર્થ ભાવે કોઈને મદદ કરો, કે હું આને મદદ કરું છું તો મને શું મળશે, એવી કોઈ મેળવવાની, કશુંય મેળવવાની ભાવનાથી કોઈ સંબંધ બાંધવાની જરૂર નથી. નિસ્વાર્થ ભાવે સંબંધ એકવાર કોઈ સાથે વિસ્તારી તો જુઓ. તેમાંથી ભાવના કેળવવાનો કવિનો મનોરથ પ્રગટ થયો છે. તે હૃદય ઐક્ય અને નોંધપાત્ર છે. કવિને નિસ્વાર્થ ભાવે બીજાની સાથે મૈત્રી કરવી છે, મિત્રતા બાંધવી છે, અને એમાંથી કવિ કહે છે કે એક હૃદય ઐક્ય, હૃદયની એકતા, હૃદય પ્રત્યેની પૂર્ણ સજાગતા કવિને બાંધવી છે. એટલે જ કવિ કહે છે કે ચલો તમારો હાથ મેળવીએ. સરસ મજાનું આ ઉર્મી કાવ્ય જોઈએ. શરૂઆત કરીએ. સર્જક પરિચય આપણે માણ્યો, પામ્યો. ઉત્તમ પ્રકારના ગુજરાતી ભાષાના સર્જકના જીવન વિશેની માહિતી મેળવી. હવે આપણે જોઈએ કવિતા. લાવો તમારો હાથ. કેવું સાહજિક કીધું કવિ. લાવો તમારો હાથ. જાણે આપણે કંઈક માગતા હોય કે લાવો તમારો હાથ આપો તો, એમ લાવો તમારો હાથ. કહું છું હાથ લંબાવી, બ્રેકેટમાં કૌંસમાં કીધું છે. કહું છું હાથ લંબાવી, લાવો તમારો હાથ. માત્ર ને માત્ર તમારો હાથ આપો. બસ મને બીજું કશું જોઈતું નથી, માત્ર તમારો હાથ. લાવો તમારો હાથ. કહું છું હાથ લંબાવી. કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાંથી મારે શું મેળવી લેવું છે? કહો, કયો તમે શું મેળવવું છે મને એમાંથી? તમારા હાથમાં તો કેટલુંય, તમારા હાથમાં તો કેટલુંય હશે, કેટલુંય ભરેલું છે. આપણે એમ કે તમારા હાથમાં શું, કાંઈ નથી, ખાલી ખમ છે. પણ આ હાથની અંદર તો ઘણું બધું સમાયેલું છે. આ આટલી બધી રેખાઓ ભગવાને આપણને અંદર કંડારીને આપી છે. એટલે કે છે કે એમાં તો કેટલુંય છે. લાવો તમારો હાથ. એ હાથમાં તો કેટલુંય શું? ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. ધન પણ ભરેલું છે હાથની અંદર. કેમ કે જ્યોતિષ લોકો છે એ હસ્તરેખા જોઈને કહેતા હોય કે તમારામાં આટલું ધન ભંડાર ભરેલો છે, તમે આટલા પૈસાદાર બનશો, તમે આમ થશે, તેમ થશે. એ રીતે સર્જક કહે છે કીર્તિ પણ છે.
હાથની અંદર પ્રતિષ્ઠા મેળવવાની એક રેખા પણ સમાયેલી છે. એટલે કે છે કવિ કે ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું શું નથી હોતું તમારા હાથમાં? શું નથી તમારા હાથમાં? અઢળક બધું ભરેલું છે, ખૂબ ભરેલું છે. ઘણી બધી વસ્તુઓ ભરપૂર છે તમારા હાથની અંદર, એમ કવિ કહે છે. આ વાત પરથી મને સ્વામી વિવેકાનંદ યાદ આવ્યા. એક વખત સ્વામી વિવેકાનંદ ફરતા ફરતા કલકત્તાની અમુક શેરીમાંથી નીકળ્યા, ત્યારે એક છોકરો ભીખ માંગતો હતો અને એ કોઈ આપો, મને કંઈ આપો, હું ગરીબ છું, મારા મા બાપ નથી, મારે આમ નથી, એમ મોટાભાગના બધા ભિખારાઓ કંઈક કંઈક બહાના કરીને બોલતા હોય કે મને આમ છે, હું ગરીબ છું ને આમ છે ને તેમ છે ને એમ કંઈક આપો. ત્યારે સ્વામી વિવેકાનંદે આ જોયું કે આ છોકરો કેટલો તેજસ્વી છે, એની આંખમાં જોયું અને પછી એને બોલાવ્યો પાસે, અહીંયા પૂછ્યું કે તું શું કરે છે? તો કે ભીખ માગું છું. મારી પાસે, તારી પાસે છે ને? તો મારી પાસે કાંઈ નથી. તો તારે પૈસાદાર બનવું છે? હા, હું તને પૈસા આપું. હા, એક કામ કર, મને છે ને તારો એક હાથ કાપીને આપી દે, હું તને 10,000 રૂપિયા આપીશ. ત્યારે પેલો છોકરો કે ના ના, હું કઈ મારો હાથ થોડો તમને આપું, તો તું અપંગ થઈ જાવ. તો કે એક કામ કર, તારી એક આંખ આપી દે મને, હું તને 50,000 રૂપિયા આપીશ. એક આંખ આપી દે, અને તને આટલી વારમાં આટલા બધા પૈસા મળે છે, હાથના તને 10,000 આપું, આંખના 50,000 આપું, બીજી આંખના તને બીજા 50,000. થોડી વારમાં તું 1,00,000 રૂપિયા તું પામી જઈશ, 1,10,000, લાખોપતિ બની જઈશ. તો કે ના ના સાહેબ, આંખ વિના તો હું જોઈ કેમ શકું? આંખ વિના હું કામ કેમ કરી શકું? ના, હું મારી આંખ નહીં આપું, મારા અંગો નહીં આપું. ત્યારે સ્વામીજી એને કીધું કે બેટા, તું આ ભીખ માંગવા કરતા તું છે ને કામ કર. તું કામ કરીશ તો તને ઘણું બધું મળશે. તારો આ સમય, આ તારી આ સરસ મજાની ઉંમર, એ તું વેડફમાં, તું બગાડમાં. ચાલ, હું તને કામ આપું. એમ કરીને સ્વામી વિવેકાનંદજીએ એ છોકરાને કામ કરતો કર્યો અને એને કીધું કે તારી પાસે ખૂબ છે, તારા હાથમાં ઘણું બધું સમાયેલું છે. અહીંયા આપણા સર્જક પણ કહે છે ને કે તમારા હાથમાં ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, ઘણું બધું છે. શું નથી તમારા હાથમાં? આમ સર્જક આપણને કહે છે કે તમારા હાથમાં ઘણું બધું છે અને મારે કાંઈ નથી જોઈતું, મારે કશાનું કામ ના. કીધું ને, મારે કંઈ જ જોઈતું નથી, મારે તો માત્ર ને માત્ર ખાલી તમારો હાથ જોઈએ છે, માત્ર ને માત્ર તમારો હાથ. બાકી મારે બીજા કશાયનું કામ નથી. ચોખ્ખી ના પાડી કે મને બીજી કોઈ વસ્તુ જોઈતી નથી, માત્ર ને માત્ર તમારો હાથ, ખાલી તમારો હાથ, ખાલી ખાલી ખમ, કશું ભરેલું નથી જોઈતું, ખાલી તમારો હાથ જોઈએ છે. બાકી મારે કશાયનું કામ નથી. ના ના, આપણા આ બે હાથ, ના ના, આપણા બે ખાલી હાથમાં કેટલું જ, આ બે ખાલી હાથ, આપણા બંને હાથ ખાલી, એમાં કેટલું જ, પણ મારે કશાયનું કામ નથી. ભારપૂર્વક કીધું, કોઈ કશાયનું કામ નથી, મને કશુંય નથી જોઈતું તમારી પાસેથી, માત્ર ને માત્ર ખાલી તમારો હાથ આપો. તમારો હાથ ખાલી છે, પણ છતાંય કોઈ શું કહે છે, આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો, આપણા હાથની અંદર ઉષ્મા છે, ગરમી છે. આમ તમે કરો ને હાથ, તમને ગરમ લાગશે. બે હાથનું ઘર્ષણ કરો, ઘસો, ગરમ લાગશે. એટલે ઉષ્મા છે, બીજાને હૂંફ આપવાની તાકાત ધરાવે છે આ હાથ. ઉષ્મા છે અંદર, અને થડકો, એક પ્રકારનો હૃદયનો થડકો અનુભૂતિ થાય છે, એમાંથી અનુભવાય છે. કોઈને પણ તમે આમ હાથ મિલાવો ને, કોઈ પણ વ્યક્તિ નિરાશ હોય ને, એટલે માત્ર તમે એક હાથ મેળવી ગયો ને, હું તને પ્રોમિસ આપું છું, તને કંઈ નહીં થાય. આમ હાથ ખાલી મેળવીને કહેશો ને, એના હૃદય ભાવનો થડકો આપણને અનુભવાશે. એક પ્રકારની ઉષ્મા, લાગણી, હૂંફ, એને આપણે અનુભૂત કરીશું. પણ શરત એટલી કે તમે દિલથી એને હાથ આપો, દિલથી હાથ લંબાવો એની સામે, કે લાવો તમારો હાથ. માત્ર ને માત્ર એક ઉષ્મા અને થડકો, એની આપણે કરીશું. બીજું કાંઈ નથી હાથની અંદર. એટલે હાથની અંદર છે ઘણું બધું, છતાંય નથી. ધન, સંપત્તિ, સત્તા, બધું, છતાંય એક ઉષ્મા અને થડકા દ્વારા આપણે એકબીજાની સામે
એની લાગણીની, હૂંફની, ઉષ્માની આપ લે કરીશું. એટલે કવિ કહે છે કે આપણા હાથમાં ઉષ્મા અને થડકો, અરે એના વડે આવો પરસ્પરનો હૃદય ભાવ ભેળવીએ. અરે આવો એનાથી આપણે પરસ્પરનો અંતરનો હૃદયનો ભાવ ભેળવીએ, હૃદયનો ભાવ કેળવીએ, કે જેથી કરીને આપણે એક હૃદયસ્થ મિત્ર બની જઈએ, એકબીજાને પામી શકીએ, એકબીજાને જાણી શકીએ એવા આપણે એક સરસ ઉત્તમ મિત્ર બની જઈએ. એમ આવો. બસ બીજું મારે કશાયનું કામ નથી, માત્ર ને માત્ર તમારો હાથ. એક હાથ આપો એટલે આપણા હૃદયની ઉષ્મા, થડકો, એ પરસ્પરનો ભાવ કેળવીને એકબીજાને પામી શકીએ, એમ કવિ કહે છે. આપણા હાથ, કેટલું બધું આપણા હાથમાં આટલી બધી વસ્તુઓ છે અને આપણે એને કેળવીએ, પામીએ. કવિ એમ કહે છે આગળ, આપણા હાથમાં કેટલું છે, ઘણું બધું છે. આપણા હાથ કેળવીએ. અજાણ્યા છો ભલે, તમે અજાણ્યા છો, કોકને એમ થાય ને અજાણ્યા વ્યક્તિને, ચલો એમ થાય કે ના હું નથી ઓળખતો તમને, શું કામ મારી સાથે હાથ લંબાવો છો, શું કામ મને સેકેન્ડ કરો છો, મારી સાથે હસ્તમિલાપ કરો છો. ના, અજાણ્યા છો ભલે. હવે ચોખ્ખું કે છે, આપણે કોઈ અજાણ્યા વ્યક્તિને હાથ સેકેન્ડ કરશું ને, ના પાડશે, આમ હાથ જોશે પણ નહીં, સામે ફરી જશે. જ્યારે કવિ કહે છે અજાણ્યા છો તો કઈ વાંધો નહીં, માણસ છો ને, ચલો મિત્રતા કેળવીએ, બીજું કશું નથી જોઈતું. અજાણ્યા છો ભલે, તોય જુઓ, આ હાથ લંબાવી કહું છું તોય તમે જુઓ, હાથ લંબાવી કહું છું, ચાલો લાવો તમારો હાથ આપો, ચલો હાથ મેળવીએ, માત્ર તમારો હાથ આપો. હાથની અંદરનું બધું થડકો અને ઉષ્મા એ બંનેની આપલે કરીએ આપણે. એટલે કે છે અજાણ્યા છો ભલે, તોય જુઓ, આ હાથ લંબાવી કહું છું, લાવો તમારો હાથ મેળવીએ, તોય પણ કહું છું હાથ લંબાવીને, લાવો 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 તમારો હાથ મેળવીએ, બાકી મારે કશાયનું કામ નથી, માત્ર ને માત્ર તમારો હાથ આપો, બીજું મારે કશું જોઈતું નથી. આમ કવિ અહીંયા હાથ મેળવીએ આ કૃતિ દ્વારા, આ ઉર્મી કાવ્ય દ્વારા માનવ જીવનની અરસપરસ મિત્રતાપૂર્ણ ભાવના વિકસે એવો સુંદર મજાનો ભાવ વ્યક્ત કર્યો છે. એકબીજા સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરીએ. વસુધૈવ કુટુંબકમ, વસુધા એ જ કુટુંબ, વસુધા એ જ પૃથ્વી, એ જ મારી માતા, પૃથ્વી એ જ મારું કુટુંબ. અને કુટુંબ ભાવ જ્યારે એક ડગલું આગળ ચાલીને મિત્ર ભાવ વિકસાવીશું ને મિત્રો, તો જ એ કુટુંબ ભાવના વિકસશે, મિત્ર ભાવના વિકસશે. બાકી તો સુંદર મજાનું ગીત છે ને, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાવો આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. હંમેશા દિલની અંદર શુભ ભાવના રાખીએ. શુભમ કરોતુ કલ્યાણમ, એમ શુભ ભાવના રાખે, અને શુભ ભાવના રાખીને આપણે બીજા પ્રત્યે સદવ્યવહાર રાખીએ, સદવિચાર કેળવીએ. એ જ આપણને આ કવિતા શીખવે છે. આ કવિતામાંથી આપણને એ જ શીખવા મળે છે કે ગમે તે વ્યક્તિ હોય, નિસ્વાર્થ ભાવે બનીને, નિસ્વાર્થ ભાવ કેળવીને આપણે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરીએ, એકબીજા સાથે મિત્રતા કેળવીએ, એ જ આપણો ઉત્તમ ભાવ, એવું કવિ કહે છે આની અંદર. કેમ કે આજકાલ જમાનાની અંદર, અત્યારના યુગની અંદર સ્વાર્થ વૃત્તિ સિવાય નિસ્વાર્થ ભાવ ઓછો જોવા મળે. સ્વાર્થ વૃત્તિ સિવાય બીજું કશું જોવા મળતું નથી. કહેવાય ને, ઘણીવાર એવા કિસ્સાઓ સાંભળીએ છીએ કે આપણને એમ થાય કે માનવતા ક્યાં ગઈ, માનવતા મરી પરવાની કે શું. ઘણીવાર આપણને આવું થાય છે. તો મને પણ મારી એક અછાંદસ રચના યાદ આવી ગઈ મિત્રો, કે ચાલો આપણે બધા જ આ દુનિયામાંથી મહાભિનિષ્ક્રમણ કરી જઈએ. ચાલો આપણે બધા જ આ દુનિયામાંથી મહાભિનિષ્ક્રમણ કરી જઈએ. સાવ નિર્જન પ્રદેશમાં જઈ હળવા ફૂલ થઈએ. સાવ નિર્જન પ્રદેશમાં જઈ હળવા ફૂલ થઈએ, ને પછી ખુલ્લા આપટમાં શીશુ બની માનવ રમીએ. ખુલ્લા આપટમાં શીશુ બની માનવ રમીએ. ચલો આપણે બધા આ દુનિયામાંથી મહાભિનિષ્ક્રમણ કરી જઈએ. આમ ઘણીવાર આપણને એવું લાગે મિત્રો કે કેટલી હદે માનવતા મરી પરવારી છે. સાવ માનવતા આમ કહેવાય ને કે નેવે મૂકીને માણસો કામ કરતા હોય. કોઈનો અકસ્માત જુએ, કોઈને મુશ્કેલીમાં જુએ તો ફોટોશૂટ કરવા માંડશે, વિડીયો શૂટિંગ કરશે, પણ એને મદદરૂપ નહીં થાય ત્યારે આપણને હૃદય આપણું પીગળી જાય કે સાવ આવું
આટલી હદે માનવતા નિષ્ઠુર બની મરી પરવારી છે. એટલે જ કવિ આવી સુંદર મજાની કવિતા આપણને કહે છે કે હાથ મેળવીએ. અત્યારના સમયને બરાબર એકદમ ઉજાગર કરતી, અત્યારના સમયને બરાબર લાગુ પડતી આ કવિતા છે કે ચલો હાથ મેળવીએ. બસ એકબીજા સાથે હાથ મેળવો. હાથ મળશે તો હૃદયના ભાવો આપોઆપ મળશે. હૃદયના ભાવો મળશે તો એકબીજાના મન મળશે અને એકબીજાના દિલ ભળશે. અને એ રીતે હાથ મેળવીને ઉષ્મા, ભાવ, હૂંફ એકબીજાની આપલે થઈ શકશે. તો ને તો જ મિત્રો આપણે એકબીજાને કુટુંબ ભાવનાથી મળી શકીશું, પામી શકીશું. એ માટે જ કવિ વારંવાર કહે છે કે ચલો હાથ મેળવીએ. ફરીવાર એકવાર આખી કવિતા રિવાઇઝ કરી દઉં છું, એનો સાર કહી દઉં છું. એકવાર ફરીવાર સરસ રીતે પાછી યાદ કરી લઈએ કે લાવો તમારો હાથ મેળવીએ. બીજું કઈ નથી જોતું. કવિ કહે ને લાવો તમારો હાથ મેં કહું છું હાથ લંબાવી. હાથ લંબાવીને કવિ કહે છે કે હાથ મેળવીએ, ચલો હાથ મેળવીએ. પણ છતાંય આ જમાનો એવો છે ને અત્યારનો હળાહળ કળિયુગ કે કોઈને હાથ મેળવવા માટે પણ સમય નથી અને રાજી પણ નથી મેળવવા. એમ કહી દે ચોખ્ખું. એટલે કે છે કે લાવો તમારો હાથ મેળવીએ. કહું છું હાથ લંબાવી અને કહો શું લેવું હશે મારે તમારા હાથમાંથી. મારે શું મેળવી લેવું હશે? મારે કાંઈ કામ નથી, કોઈનું કશાયનું કામ નથી. તમારા હાથની અંદર તો ઘણું બધું ધન ભરેલું છે. અઢળક ધનના ભંડાર ભરેલા છે. ધન હશે, સત્તા હશે. સત્તા છે કે હું તો બસ આ છું, હું તો ડોક્ટર છું, હું એન્જિનિયર છું, આઈ એમ સમથિંગ, બટ યુ આર નથિંગ. સત્તા પણ છે હાથમાં સમાયેલી. કીર્તિ, સત્તા, ધન, આ ત્રણ વસ્તુઓ હાથમાં સમાયેલી છે. તમારો આન્સર છે મિત્રો. તમારા હાથમાં શું શું છે? એ જવાબ છે આ કે તમારા હાથમાં ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. શું નથી હોતું તમારા હાથની અંદર? શું નથી? ખાલી તમારો હાથ. મને કાંઈ કશી વસ્તુનું કામ નથી, તમે મને હાથ મેળવશો મારી જોડે તો હું તમારા હાથમાંથી ધન નહીં ખેંચી લઉં, તમારી સત્તા નહીં ખેંચી લઉં, તમારી કીર્તિ હું નહીં મેળવી લઉં. કવિ એમ કહે છે મને તમારી કીર્તિ, સત્તા, ધન કશાયનું કામ નથી. માત્ર ને માત્ર તમારો હાથ આપો. શું કામ? કેમ કે આ આપણા હાથમાં ઉષ્મા અને થડકો છે. બંનેના હાથની વાત કરે છે. આપણા હાથમાં બહુવચન વાપર્યું છે કે આપણા હાથની અંદર ઉષ્મા અને થડકો છે. એ થડકો અને ઉષ્મા એ બંનેની આપણે આપલે કરીશું. તમે મને ઉષ્મા આપો, હું તમને ઉષ્મા આપું. તમારે મને ન આપવી હોય તો કાંઈ નહીં, મારે કશાયનું કામ નથી. એમ પણ કવિ પાછી ચોખવટ કરે છે અહીંયા કે મારે કશાયનું કામ નથી. માત્ર ને માત્ર મારી હૂંફ ને મારી ઉષ્મા, મારો થડકો તમને આપીશ. બસ તમારે મને કશું દેવું નથી તો કંઈ વાંધો નહીં. હું તમને માત્ર મારી ઉષ્મા અને મારો થડકો આપું છું. મારે કશાયનું કામ નથી, મારે કંઈ જોઈતું નથી. કેમ કે તમે તમારી પાસે રાખો, કંઈ વાંધો નહીં. કેમ કે આમ આવો આપણે પરસ્પરના હૃદયના ભાવ ભેળવીએ, ભાવ કેળવીએ. કેમ કે બિન આવડત સારું નઠારું કેટલું કામ કરતા એ બધું બાજુ પર મૂકીને આપણે આ હાથ કેળવીએ. એ બિન આવડત છે ઘણા લોકોમાં. આવડત નથી કામ કરવાની, છતાંય મારી સાથે હાથ તો મેળવો. એ આવડત તમને આવી જશે, ઘણું શીખવા મળશે. એટલે તમારામાં બિન આવડત છે, નઠારું કેટલું કામ કરતા આપણા હાથ તો કેળવીએ. નઠારું, નકામું, ખરાબ કામ, જે ન કરવા જેવું કામ, એ બધું કરતા પણ આપણે આપણા હાથ કેળવીએ, આપણા હાથના ભાવ ભેળવીએ. એટલે કે છે કવિ અજાણ્યા છો તો ભલે, તમે અજાણ્યા છો ને તો ભલે ને, કશોય વાંધો નહીં. અજાણ્યા હો તો ભલે હો, પણ એકબીજાના હૃદયના ભાવ ભેળવીને, હૃદયના ભાવ કેળવીને આપણે આ હાથ તો મેળવીએ. કમસે કમ લાવો, તમને કહું છું હાથ લંબાવીને કે લાવો તમારો હાથ મેળવીએ, હાથ ભેળવીએ, હૃદયના ભાવ કેળવીએ કે જેથી કરીને આપણે એકબીજાના મિત્ર બની જઈએ. મિત્ર ભાવે કેવું કહે છે, બસ મારે કશાયનું કામ. કવિએ ચોખવટ કરી દીધી અહીંયા. ખરેખર મિત્રો
આ જીવનની અંદર અત્યારે આ જે અત્યારનો આ સમય ચાલે છે એમાં જીવનમાં સારા કાર્યો કરવા જોઈએ, કેમ કે હળાહળ કળિયુગ છે. અને આ કળિયુગની અંદર જો આપણે સદકર્મો નહીં કરીએ, સારું કાર્ય નહીં કરીએ, તો પાછલો સમય ખૂબ ભોગવવો પડે. એટલે સદવિચાર, સદકર્મ, સચ્ચાઈ આ જીવનની અંદર કેળવવા જરૂરી છે. અહીંયા છંદો લઈ માંથી આ કવિતા લીધેલી છે. મિત્રો, શબ્દાર્થ, ટૂંકમાં શબ્દ સમજૂતી, સ્વાધ્યાય આ બધું વ્યવસ્થિત રીતે કરી લેજો, સોલ્વ કરજો, જેથી કરીને તમને ખ્યાલ આવે. અને ફેરબુકની અંદર વારંવાર લખજો. એકવાર લખ્યા પછી વારંવાર એને વાંચજો. મિનિમમ 3 વખત લખશો તો 5 વખત વંચાયા જેટલું તમને એનો અહેસાસ થશે, એટલું પાકું થશે. અને ખાસ જોડણી બાબતે, જોડણી છે એ તમારે ધ્યાનથી જોવાની છે. હું, ઉષ્મા, રસ્વ છે કે દીર્ઘ, આ બધા પ્રકારના શબ્દો જોઈને સાચા લખજો, વ્યવસ્થિત રીતે લખજો, જેથી કરીને એકેય માર્ક્સ ગુમાવી ન શકાય. અને મિત્રો, માર્ક તો ખરો, માર્ક્સ તો મેળવવા જરૂરી છે, પણ સાથે સાથે આપણી માતૃભાષાનું આપણે સંવર્ધન કરીએ, એનું ધ્યાન રાખીએ કે જેથી કરીને આપણે આપણી માતૃભાષાને વફાદાર રહીએ.